નમસ્કાર મિત્રો, પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના જીવન ચરિત્રની એક મજાની સફર જે આપણે શરૂ કરી છે એમાં આગળ વધીએ. પાંડુરંગ શાસ્ત્રીના પિતાજી વૈજનાથ શાસ્ત્રી એટલે કે તાત્યા મુંબઈમાં ગોડસે મામાની પાઠશાળા સંભાળવા લાગ્યા હતા. પરંતુ ગોડસે મામાના ચિરંજીવી અપ્પા શાસ્ત્રી હવે મોટા થયા તો ગોડસે મામાને એમ લાગ્યું કે પાઠશાળાની બધી જ જવાબદારી તેને સોંપીને તાત્યાએ બીજું કામ કરવું. મામાની ભાવના જાણીને સ્વાભિમાની તાત્યાએ પાઠશાળાની તમામ જવાબદારી અપ્પા શાસ્ત્રીને સોંપી દીધી અને પોતે પાઠશાળામાંથી છૂટા થયા. ગોડસે મામાની પાઠશાળા છોડ્યા પછી તાત્યા નિરાધાર થઈ ગયા. પૂનાથી આવ્યા ત્યારે ફરી પૂના ન જવાની શરતે તેઓ આવ્યા હતા. ગોડસે મામાની પાઠશાળાનો આધાર અચાનક જ છોડવો પડ્યો, છતાં તેઓ હતાશ ન થયા. સ્વભાવે તેઓ સૌમ્ય હતા. આઠવલે ખાનદાનમાં ચાલ્યું આવતું સ્વાભિમાન અને ધ્યેય પ્રાપ્તિની ટેક તેમનામાં પણ હતી. નાની વયે જ તેમણે કેટલાક નિર્ણયો લઈ લીધા હતા. આજીવિકા માટે પુરાણ કથાનો આશરો લઈશ નહીં, કર્મકાંડમાં ગૂંચવાઈશ નહીં. તેથી ફરી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ કે બીજી કોઈ શાળામાં નોકરી મેળવવા ન જતા તેમણે પોતાની જ પાઠશાળા શરૂ કરવાનો નિર્ણય કરી લીધો. પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓની એ દિવ્ય પરંપરાને ભલે લોકો ભૂલી ગયા હોય, પણ આઠવલે ખાનદાન ભૂલ્યું નહોતું. વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા, મોક્ષ માર્ગના એ 3 ગ્રંથોનું તત્વજ્ઞાન લોકાભિમુખ બને તે માટે જ આઠવલે ખાનદાન મથી રહ્યું હતું. પાઠશાળાના માધ્યમથી જ તે કાર્ય સિદ્ધ થઈ શકે તેમ હતું. નવી પાઠશાળા શરૂ કરવાનો નિર્ધાર કરીને તાત્યા તે માટેની જગ્યાની શોધમાં નીકળ્યા. તેમની સાથે તેમના ગુજરાતી મિત્રો પણ હતા. તેઓ બધા ગીરગાંવમાં માધવબાગમાં આવ્યા. ત્યારે એક ગુજરાતી મિત્રે કહ્યું, જગ્યા રસ્તાને લાગીને હોય તો સારું. ગુજરાતી માત્ર દીર્ઘદ્રષ્ટિવાળા હોય છે, તેથી જ તે મિત્રે એવી સલાહ આપી હતી. ત્યાં રસ્તા પરની જગ્યા પણ મળી શકે તેમ હતું. તે કાળે મુંબઈમાં જગ્યા સહેલાઈથી મળી જતી. જમીનોનું વ્યાપારીકરણ હજુ થયું નહોતું. તાત્યાએ રસ્તા પરની જગ્યા લઈ લીધી હોત, પરંતુ તેમણે પાછળની બાજુની જગ્યા પણ જોઈ લેવા વિચાર્યું. માધવબાગના ખુલ્લા ચોગાનમાં થઈને તેઓ બધા પાછળની ઇમારત જોવા ગયા. ત્યાં ભોંય તળિયે એક મોટો હોલ જોયો. પછી જમણી બાજુનો પહોળો દાદરો ચડી તેઓ ઉપર ગયા. ત્યાં આશરે 4000 ચોરસ ફૂટનો હોલ હતો. બાંધકામ મજબૂત અને સુંદર હતું. છતમાં લાકડાના મોટા મોભ હતા. મોભ પર બંને બાજુ ઢળતું છાપરું હતું. ભીંતો પાસેના મોભના લાકડા પર સુંદર કોતરકામ હતું. હોલને ઘણા બધા દરવાજા હતા. બહારની ગેલેરીમાં જવા માટે 3 મોટા દરવાજા હતા. 3 દરવાજા પર સુંદર હવાબારીઓ હતી. હવાબારીઓ પર પણ સુંદર નકશીકામ હતું. હોલનું પૂરું નિરીક્ષણ કરી તેઓ બધા ગેલેરી તરફ જવા ચાલ્યા. ત્યાં જ ગેલેરીના છજા પરથી એક મોર સામે આવ્યો અને પીંછા ફેલાવીને નાચવા માંડ્યો. તેને જોઈને તાત્યા ભાવ વિભોર થઈ ગયા. તેમને તે શુભ સુકન જેવું લાગ્યું. તેમણે વિચાર્યું, માં સરસ્વતીનું વાહન સામે ચડીને આવ્યું છે. તે કોઈ ઈશ્વરી સંકેત જ છે. આથી સારી બીજી કઈ જગ્યા હોઈ શકે? રસ્તા પરની જગ્યા પણ તેમને મળતી હતી, પણ તેમણે શુભ સંકેતવાળી જગ્યા લેવાનો નિશ્ચય કરી લીધો. ટ્રસ્ટના ટ્રસ્ટીએ કહ્યું પણ ખરું, તમે પસંદ કરેલી જગ્યા ભલે લો, આગળની જગ્યા પણ લઈ લો. એ જગ્યા 1 રૂપિયાના નામ માત્ર ભાડે તમને આપીશ. માત્ર 1 રૂપિયાના નામ માત્ર ભાડામાં તેમને બીજી 4500 ચોરસ ફૂટની જગ્યા મળતી હોવા છતાં નિસ્પૃહી તાત્યાએ બહુ જ નમ્રતાથી એ જગ્યા લેવાનો ઇનકાર કરી દીધો, કેમ કે એમને એ જગ્યાની જરૂર નહોતી અને અનાવશ્યક કોઈની જગ્યા લઈને દબાવી રાખવી એ તાત્યાના સંસ્કારમાં નહોતું. તાત્યાની નિસ્પૃહતા જોઈને ટ્રસ્ટી પ્રભાવિત થયા. એમને એમની જગ્યા લેખે લાગી તેનો સંતોષ અને સમાધાન થયું. પાઠશાળા સંબંધિત આ બધી વાત કરવા જ તાત્યા આજે અન્ના પાસે રોહા આવ્યા હતા. વિગતે બધી વાત કરીને તાત્યાએ કહ્યું, અન્ના, હવે ત્યાં બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય એટલે તમે પણ મુંબઈ આવી જજો. તે આવીશ જ ને? તું મારા મનની ઈચ્છા મુજબનું કાર્ય કરી રહ્યો છે તો કેમ ન આવું? ખરેખર તાત્યા, તે તારું શિક્ષણ દીપાવ્યું.
દાદાના સમયથી જે ધ્યેય નજર સામે હતું તે હવે તારી પાઠશાળા રૂપે સાકાર થશે. સંસ્કૃતિ પ્રસારના કાર્યનો તે પાયો નાખ્યો છે. નહીં અન્ના, પાયો તો તમે જ નાખ્યો છે. 25 વર્ષોથી તમે એ કાર્ય અવિરત કરી રહ્યા છો. મને યાદ છે, સવારના પહોરમાં તમે ગામ બહારની અસ્પૃશ્યોની વસ્તીમાં જતા. તેમને સુસંસ્કૃત બનાવવાની તમારી નેમ હતી. એ સમયની સામાજિક પરિસ્થિતિનો વિચાર કરીએ તો તે કેટલું અઘરું હતું, પણ તમે તે કરી બતાવ્યું. તાત્યાનું કહેવું ખોટું ન હતું. તે સમયે અસ્પૃશ્યોને અડવાની વાત તો બાજુએ રહી, તેમની વસ્તીમાં પગ મૂકવો એ પણ મહાપાપ ગણાતું. અન્નાએ તે વાત આગળ ચલાવતા કહ્યું, હું ત્યારે અસ્પૃશ્યોની વસ્તીમાં જતો. તેનાથી આગળ વધીને તેમને માટે મારે કામ કરવું હતું, પણ સામાજિક બંધનો નડ્યા. બધા જ બંધનો ફગાવી દેવા ત્યારે મારા માટે શક્ય નહોતું. અસ્પૃશ્યોની વસ્તીમાં જઈ આવીને મારે સ્નાન કરવું પડતું. તે પણ મને ખટકતું, પણ હું વિવશ હતો. ક્યારેક તેમને આપણા આંગણામાં લાવવું એમ મને થતું, પણ ખરેખર એમ કર્યું હોત તો સમાજે મને નાત બહાર મૂક્યો હોત. પછી આપણે શું કરી શક્યા હોત? સમાજની સામે થવાય તેમ નહોતું. સેંકડો વર્ષોથી સમાજમાં જેના જડમૂળ ઘૂસી ગયા છે તેને દૂર કરવા માટે સમય જોશે. તેનું ભાન મારે સતત રાખવું પડતું હતું. હવે ધીરે ધીરે એ સ્થિતિ બદલાશે. આપણા ખાનદાને સંસ્કૃતિ પ્રસારનો પાયો નિર્ધારપૂર્વક નાખ્યો છે, અને તાત્યા, તું જોજે, આપણો પાંડુરંગ તેના પર કળશ ચડાવશે. પણ હું કાયમ તેનો સાથ નિભાવી શકીશ નહીં. મારાથી બનતું શિક્ષણ તેને આપી રહ્યો છું. આગળનું તારે જોવાનું છે. તાત્યાએ અન્નાને હૈયા ધારણ આપતા કહ્યું, ચિંતા ના કરો અન્ના, તેને યોગ્ય શિક્ષણ હું જ આપીશ. એટલામાં શાળા છૂટવાનો ઘંટ વાગ્યો. બાળકોના ટોળા ત્યાંથી પસાર થવા માંડ્યા. તાત્યા ફાટક સુધી ગયા અને તે બધાને જતા જોઈ રહ્યા. તેમના મનમાં વિચાર આવ્યો, આપણી પ્રાચીન વૈદિક સંસ્કૃતિ અને તેના તત્વોનું શિક્ષણ આવા હજારો બાળકોને મળે તો કેટલું સામાજિક પરિવર્તન થઈ શકે, પણ હું એકલો તે કેવી રીતે કરી શકીશ? આમ વિચાર કરતા તેઓ ઓસરીમાં પાછા ફર્યા. ત્યાં જ પાંડુરંગ અને નર્મદા તૈયાર થઈને આવ્યા અને કહ્યું, ચાલો ને તાત્યા, ડુંગર તરફ ફરવા જઈએ. ભલે, હમણાં જઈએ. જવાબ સાંભળીને બંને રાજી થઈ ગયા. બંને આંગણામાં રમવા લાગ્યા. અન્નાએ કહ્યું, તાત્યા, લોકો આજે સ્વાર્થ પૂરતું જ વિચારે છે. લશ્કરમાં કે સરકારી ખાતામાં નોકરી મળી જાય એટલે જીવન સાર્થક થઈ ગયું. અન્નાનું કહેવું સાચું હતું. સામાન્ય માણસ ત્યારે એક ચીલાચાલુ નિશ્ચિત જીવન જીવતો હતો, પણ આઠવલે ખાનદાન તેવું નહોતું. તેઓ તો સંકુચિત અને વ્યાવહારિક જીવનથી દૂરનો વિચાર કરીને જીવતા હતા. અન્નાએ કહ્યું, હવે તું મુંબઈમાં રહે છે. સામાન્ય માણસનું માનસ તું જાણે છે. સમાજ ફક્ત પેટ ભરું બની ગયો છે. પોતાનું પેટ ભરાય એટલે પત્યું, બાકી સમાજનું જે થવું હોય તે થાય. તેણે આંખો બંધ કરી લીધી છે. વિદેશી સાહેબોના ટુકડા ખાઈ ખાઈને સમાજ પોતાનું સ્વાભિમાન ગુમાવી બેઠો છે. આપણી ભવ્ય દિવ્ય સંસ્કૃતિનું ભાન તેને રહ્યું નથી. ગામને છેવાડે વસતા ગરીબ લોકોને તો એ પણ નથી ખબર કે આપણી આ આર્ય ભૂમિ પર ગોરા લોકોની સત્તા છે, અને સમાજનો સુશિક્ષિત વર્ગ વિદેશી વેપલામાં મોહી ગયો છે. આંધળું અનુકરણ કરી રહ્યો છે. પોતાપણાનું ભાન તેને રહ્યું જ નથી. અન્ના આમ એક ધારું બોલતા રહ્યા. તેમના બોલવા પાછળ તેમની જે વ્યથા હતી તે તાત્યા સમજી શકતા હતા. તેથી તેઓ વચ્ચે કંઈ જ બોલ્યા નહીં. અન્ના કહેતા હતા કે આવા નિષ્પ્રાણ બનેલા સમાજને ઉત્તિષ્ઠત જાગૃત કરીને ઊભો કરવાનો છે. તે કાર્ય આપણે કરવાનું છે. લોકમાન્ય તિલકે તે જ કર્યું અને ગાંધીજી પણ એ જ કરી રહ્યા છે. સમાજને સુસંસ્કૃત કરવાનું કામ સહેલું તો નથી જ. કેટલીક વાર તો આપણું કહ્યું આપણો દીકરો માનતો નથી તો સમાજ ક્યાંથી માને? પરંતુ આંગણામાં રમતા પાંડુરંગની સામે જોતા જ તેમને હૈયા ધારણ બંધાઈ. મનને શાતા મળી. મારા ખાનદાનના આ ઉમદા ધ્યેયને મારો પાંડુરંગ સાર્થક કરશે, તેમ તેઓ મનોમન બોલી રહ્યા. પછી અન્નાની સંમતિ લઈને તાત્યા સાથે પાંડુરંગ અને નર્મદા મહાદેવજીના મંદિર તરફ જવા નીકળી ગયા. તેઓ સાવ દેખાતા બંધ થયા ત્યાં સુધી અન્ના તેમને જોતા બેઠા રહ્યા.
તાત્યાની આંગળી પકડીને જતો નાનકડો પાંડુરંગ કેમે કરીને તેમના દ્રષ્ટિપટલથી દૂર થતો જ નહોતો. તો પાછા મળીશું આવતા રવિવારે વાતો થોડી નવી લઈને. ત્યાં સુધી રાધે રાધે.